નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ. હું છું ભાવના. આજે સમગ્ર રાજ્ય સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારતના બંધારણના શિલ્પી, મહાન વિચારક અને સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી. હિંમતનગર શહેર આજે જય ભીમના ગુંજતા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ડોક્ટર આંબેડકરના વિચારોને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શહેરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ અને શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. હિંમતનગર ખાતે આવેલા આંબેડકર ભવનથી આ વિશાળ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન શહેરભરમાં બાબા સાહેબના વિચારો અને સંદેશાઓ દર્શાવતા વિવિધ બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા. દરેક તરફ એક જ નારો સંભળાતો હતો, જય ભીમ, જય ભારત. આ નારાઓ સાથે સમગ્ર શહેરમાં એક અનોખો ઉત્સાહ અને સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોનું કહેવું હતું કે ડોક્ટર આંબેડકરે બતાવેલા માર્ગ પર ચાલીને જ સમાનતા, ન્યાય અને વિકાસનો સમાજ રચી શકાય. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આર.ડી. પરીખ, પૂર્વ સિવિલ સર્જન અને સામાજિક આગેવાને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બાઇટ. આર.ડી. પરીખ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર એક મહાન નેતા નહોતા, પરંતુ તેઓ સમાજ સુધારક અને શિક્ષણના પ્રણેતા હતા. આજે યુવાનોએ તેમના વિચારોને જીવનમાં ઉતારવાની જરૂર છે. એક તરફ ભવ્ય શોભાયાત્રા, બીજી તરફ બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ. હિંમતનગરમાં ઉજવાયેલી આ 135મી જન્મજયંતિએ સમાજમાં એકતા, સમાનતા અને શિક્ષણનો મજબૂત સંદેશ આપ્યો છે. કેમેરામેન નિલેશ જોશી સાથે રિપોર્ટર નિલેશ જોશી, ઓસ્કાર ન્યૂઝ, હિંમતનગર. જય ભીમ. આજે વિશ્વ યુવતી નોલેજ ઓફ સિમ્બોલ, ભારત રત્ન અને સમગ્ર દલિત પછાત મહિલાઓના ઉદ્ધારક અને મસીહા એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મદિવસ છે. આ દિવસે હિંમતનગર શહેરની અંદર તમામ સમાજના સોસાયટીઓમાંથી ભાઈઓ, બહેનો અને નાના બાળકો, વડીલો સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે ભવન છે ત્યાંથી રેલીના સ્વરૂપે પ્રસ્થાન કર્યું અને સમગ્ર શહેરની અંદર અને સમાજની અંદર ભાઈચારો, એકરૂપતા, શિક્ષણ, વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે અને બાબા સાહેબના વિચારોને સમાજ અનુસરે, નવયુવાનો બાબા સાહેબના સિદ્ધાંત પ્રમાણે શિક્ષણ પ્રાપ્ત કરે, એ જ આશયથી રેલી સમગ્ર શહેરમાં ફરી અને બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, સનાતન ધર્મ તરફે ધાર્મિક લોકોની લાગણીઓ વિકસે અને શાંતિના માર્ગે સૌ લોકો પ્રયાસ કરી પ્રગતિ કરે, તમામ સમાજ સાથે દલિત સમાજ પણ એકરૂપતા સધાય, એ આશયથી આજની રેલીનું ભવ્ય ગાડી ઉદ્ઘાટન કરવામાં આવેલ અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ.